લગભગ 35 વર્ષ સુધી કોટક કન્યા વિદ્યાલયની અંદર ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર એમણે શિક્ષણ કાર્ય કર્યું છે. તેઓ પીએચડીની ડિગ્રી ધરાવે છે. એટલે ડૉક્ટર કૃષ્ણકાંતભાઈ શુક્લ મારા બહુ નજીકના મિત્ર છે. વાંકાનેર વિદ્યાભારતી સ્કૂલની અંદર પણ એમણે ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી સેવા આપેલી છે. ભારતીય શિક્ષણ મંડળના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક તરીકે પણ એમણે ખૂબ સેવા આપી છે. અને વાંકાનેરના પ્રભુલાલભાઈ શુક્લ એમના એ ચિરંજીવી છે. પ્રભુલાલભાઈ શુક્લ સંસ્કૃતના અને કર્મકાંડના જ્ઞાતા હતા. એટલે એમનો વારસો પણ એમને મળેલો છે. અત્યારે સામાન્ય રીતે પરિભ્રમણ કરતા હોય છે. તમે એનો ફેસબુક જુઓ તો લગભગ 30 દિવસમાંથી 25 દિવસ એનું ક્યાંય ને ક્યાંય પરિભ્રમણ હોય છે. એટલે કૃષ્ણકાંતભાઈ સતત પ્રવાસ અને ધર્મસ્થાનો ઉપર જઈ અને રિસર્ચ વર્ક પણ સાથે સાથે કરતા હોય છે. એટલે કૃષ્ણકાંતભાઈ જેવા વક્તા આપણને મળ્યા છે એનો આપણને આનંદ છે. આપણી વચ્ચે એ વાંકાનેરના અને હવે તો મોરબીના એવા ડૉક્ટર ભાડેસિયા સાહેબ પણ ઉપસ્થિત છે. એટલે ભાડેસિયા સાહેબ અને ડૉક્ટર લેરુ સાહેબ આ બંનેને વિનંતી કરું કે હાર અને શાલ ઓઢાડી અને કૃષ્ણકાંતભાઈનું સ્વાગત કરે. ડૉક્ટર લેરુ સાહેબ અને ડૉક્ટર ભાડેસિયા સાહેબ બંને ઉપર આવશે. અશ્વિનભાઈ.